રાજકોટમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને હવે ટોકન આપવામાં આવશે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્રનો આ નિર્ણય છે। એક કીટ દીઠ 60 થી 70 ટોકન આપવામાં આવશે। 10 કીટ મુજબ દરરોજના 600 થી 700 ટોકન રોજ આપવામાં આવશે। છેલ્લા એક મહિનાથી લોકો આધારની કામગીરી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પરેશાન થતા હતા। ગઈકાલે ડેપ્યુટી કમિશનરે મુલાકાત લીધી હતી એ જગ્યાની। અત્યાર સુધી લોકો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેતા અને બાદમાં વારો ન આવતા લોકોને ધક્કો થતો હતો। સાંજ સુધીમાં જેટલા લોકોનો વારો આવે એમ હોય એટલા લોકોને ટોકન અપાશે। છેલ્લા ઘણા સમયથી લોકો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા અને પરેશાન થયા બાદ હવે મહાનગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓને આનું ભાન ન થયું। આજથી ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી। જેટલા લોકોની ક્ષમતા હોય એટલાના ટોકન આપવામાં આવશે જેથી લોકોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું ન પડે। તો આધાર કાર્ડમાં સુધારા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા। તે લોકોને ઘણી બધી તકલીફ પડી રહી હતી। ઝી 24 કલાકે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ હવે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। સીધા જઈશું અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, ઝી 24 કલાકના અહેવાલની અસર અને હવે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, કઈ રીતની આ સિસ્ટમ રહેશે, શું વિગતો હાલ? ચોક્કસ જ દીક્ષિતા, રાજકોટ સહિત રાજ્યભરની અંદર આધાર કાર્ડ જે કેન્દ્ર છે કે ત્યાં લાંબી કતારો છે તે લોકોની જોવા મળતી હતી, કારણ કે ધીમી ગતિએ કામગીરી છે તે થતી હતી અને સર્વર છે તે ડાઉન ચાલતા હતા। ઝી 24 કલાક દ્વારા તમામ શહેરોના અહેવાલો છે તે પ્રસારિત કરવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યા અને ડેપ્યુટી કમિશનર છે કે તેમના દ્વારા ગઈકાલે આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત છે તે લેવામાં આવી હતી। ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે એક કીટ દીઠ 60 થી 70 જેટલા ટોકન છે તે આપવામાં આવશે અને દરરોજ 600 થી 700 લોકોના આધાર કાર્ડ માટેના ટોકન છે તે રાજકોટ મહાનગરપાલિકાની 3 જે કચેરીઓ આવેલી છે ત્યાંથી જે ટોકન આપવામાં આવશે અને લોકોને લાંબી કતારોની અંદર ઊભું ન રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। પરંતુ આજ સવારે 6 વાગ્યાથી જ તમામ લોકો છે તે લાંબી કતારોની અંદર ઊભા છે। 10 વાગ્યા અને 10 વાગ્યા બાદ હવે અધિકારીઓ છે સાથે જ આધાર કાર્ડ કેન્દ્રના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે। હવે ટોકન આપવાની શરૂઆત ટૂંક સમયની અંદર જ કરવામાં આવશે, પરંતુ સવારે 6 વાગ્યાથી લાંબી કતારોની અંદર લોકો છે તે ત્યારે ઉભેલા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। બેન, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો અને ટોકન આપ્યા છે? હજી 7 વાગ્યાના ઊભા છીએ અમે, અને હજી ટોકન નથી આપ્યું, હજી તો હવે ખુલશે ને। ખાસ શેના માટે આવ્યા છો? આ બાળકોને લઈને? અપડેટ માટે, આ છોકરીઓને અપડેટ કરવા માટે અને મારું સુધારો કરવાનો છે આધાર કાર્ડમાં। આ અપડેટ કરીને ક્યાં આપવાનું, શેના માટે આપવાનું? સ્કૂલમાં માંગ્યું હતું એના માટે આપવાનું છે। ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? શેની કામગીરી માટે આવ્યા? આધાર કાર્ડમાં નામ સુધારવા માટે આવ્યા છે અને 7 વાગ્યાથી આવ્યા છે। કોઈ ટોકન આપવામાં આવ્યા ખરા? ટોકન હજી આપ્યું નથી। કાલના અખિલામાં આપ્યું હતું કે અમે આપશું, પણ હજી આપ્યા નથી ટોકન। ચોક્કસ જ ટોકન હજુ સુધી આપવામાં નથી આવ્યા। નાના બાળકોને લઈને અહીં બેન છે તે ઊભા છે। બેન, નાના બાળકને તેડીને કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો આવી ઠંડીમાં? 6 વાગ્યા, 2 મહિના જોગ લઈને ઊભી હજી એને ફોર્મ ભરવાનું હોય ને, આધાર કાર્ડ હોય તો જા ફોર્મ ભરાય નથી। બિલકુલ આવી ઠંડીમાં નાનું બાળક લઈને આવ્યા છો, અધિકારીઓ કોઈ આવ્યા છે આપની પાસે કે શું પરિસ્થિતિ છે? ના જી ગૌરવ, કોઈ નથી। ચોક્કસ જ નાના બાળકોને લઈને જ્યારે લાંબી કતારોની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી લોકો ઊભા છે, પરંતુ ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકાએ માનવતા દાખવવી જોઈએ તે પણ દાખવી નથી અને કડકડતી ઠંડીની અંદર વહેલી સવારથી લોકો આધાર કાર્ડ માટે લાંબી કતારોની અંદર જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।